સરકારના મંત્રી જીતુ વાઘાણી એકાએક ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમનો કેમ આભાર માને છે અને તેમના સાથે વિપક્ષનો પણ કેમ આભાર માને છે તે મામલે જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં સત્તા પક્ષ અને વિપક્ષ અનેક વખત સામે આવતા હોય છે અને જે પ્રકારે વિપક્ષના ધારાસભ્યો આજ વિધાનસભામાં સરકારની જે પ્રકારે યોજના હોય, જે પ્રકારે કામગીરી હોય તેની પોલ સવાલોના રૂપે ખુલતા હોય છે અને સવાલો એક પછી એક આકરા પૂછતા હોય છે। તેમાં ઘણી વખત આ બંને જે સત્તા પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો સામે આવે છે, માહોલ ગરમાય છે અને આના વચ્ચે જે મંત્રી છે જીતુ વાઘાણી તેમણે ચૈતર વસાવા સહિત વિપક્ષના ધારાસભ્યોનો કેમ આભાર માન્યો હતો તે પણ સાંભળો। જેને વાતાવરણ બનાવ્યું છે એન્ટર થવાનું, બધાને ખબર છે કે હવે હું જે ખાઈ રહ્યો છું, હું જે પી રહ્યો છું એ ઝેર છે। આ વાતાવરણમાં એન્ટર થવા માટેનો આજનો કાર્યક્રમ એ ખૂબ મહત્વનો સાબિત થવાનો છે। રાસાયણિક ખેતી, પ્રાકૃતિક ખેતીનો તફાવત એમણે સુપેરે સારી રીતે સમજાવ્યો છે। જૈવિક ખેતીનો તફાવત જેમણે સમજાવ્યો છે, ઓર્ગેનિક ખેતીનો તફાવત સમજાવ્યો છે। સરળ અને સામૂહિક પ્રયાસના ભાગરૂપે તંદુરસ્તીના દ્વાર ખોલનારું આજનો ઐતિહાસિક પ્રસંગ બની રહેશે। માનની રાજ્યપાલશ્રી, માનની અધ્યક્ષશ્રી, માનની મુખ્યમંત્રીશ્રીએ વિશેષ માર્ગદર્શન આપ્યું છે અને આ પ્રેરણાદાયી કાર્યક્રમ માટે હું પુનઃ એકવાર આભાર માનું છું ને આજે મારા વિભાગે પણ મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે 500 ગામ રાજ્યના પ્રાકૃતિક ખેતી થઈ રહી છે, આટલા ખેડૂતોના અલગ, પણ એક ગામ પણ હોઈ શકે, એક ગામમાં સંપૂર્ણપણે એ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય એના માટેનો આજે નિર્ણય કર્યો છે। આજે એની મેં વાત જાહેરમાં કરી છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ એના માટે અમને અલગથી રૂપિયા ફાળવવાની પણ મંજૂરી આપી છે અને એટલા માટે મને આનંદ છે કે આવા અનેક નિર્ણયો જીજીઆરસી, ડીપ ઇરિગેશન એ અમારા વિભાગ દ્વારા હવે થવાનું છે, જે સીધી પ્રાકૃતિક ખેતી સાથે કૃષિ સાથે જોડાયેલું છે। આપણા ધ્યાનમાં હશે કે ગુજરાત એગ્રો બિઝનેસ પોલિસી ટોકન રૂપિયા અત્યારે રાખ્યા, પણ 1300 કરોડથી પણ વધારાની રકમ એ અમારા ખાતામાં આવશે। માઇક્રો, સ્મોલ અને મીડિયમ આ બધી જ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા લોકો એ વેલ્યુ એડિશન કરી શકે એમના માટે થઈને આ એગ્રો બિઝનેસ પોલિસી સૂચનો પણ ખૂબ સારા થયા છે ધારાસભ્યશ્રીઓ દ્વારા અને એ ખૂબ મહત્વની સાબિત થવાની છે। ત્યારે આવનારા સમયની અંદર માનનીય મોદી સાહેબના આ મિશનને, માનનીય મુખ્યમંત્રીશ્રીના મિશનને, માનનીય મહામહિમ રાજ્યપાલશ્રીના માર્ગદર્શન નીચે અમે મારું ખાતું એ સુપેરે આગળ વધવાના છે। મારી આપના થકી સૌને વિનંતી છે, આપને પણ મેં પ્રાકૃતિક કીટ આપી છે। મિત્રો, જેને સમજ છે, સમજી રહ્યા છે એ બધા જ લોકો પોતાના ઘરની અંદર રસોડામાં એ મસાલા સહિતની પ્રાકૃતિક ચીજ વસ્તુનો ઉપયોગ કરીશું તો આપણી ભવિષ્યની પેઢી, વર્તમાન પેઢીને અનેક રોગોથી બચાવીશું। મારે કહેવું જોઈએ, હું કોઈ આપણા માધ્યમથી ડરાવવા કોઈ નથી માગતો, પણ હકીકત આપની સામે મૂકું છું। 700થી પણ વધારે કેસો રોજ કેન્સરના ગુજરાતમાં નવા આવી રહ્યા છે, નવા કહું છું। મિત્રો, આ જો પ્રસરશે એમાં મોટો ભાગ એ આ પ્રકારના ઉત્પાદનના ખાદ્ય સામગ્રીથી થઈ રહ્યો છે। મિત્રો, આને અટકાવવાની જવાબદારી આપણે સૌની છે। ત્યારે સૌ સાથે મળી અનેક રોગના ભોગ બની રહ્યા છે, એમાં મૂળ ઘણો બધો મોટો ભાગ એ આ પ્રકારનું આપણું ખાદ્ય ખોરાક છે, જેમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવાથી બનેલા ફળ ફળાદી, શાકભાજી, કઠોળ આ બધું જ મહત્વનું છે। ત્યારે હું આપના માધ્યમથી ગુજરાતની જનતાને કહું છું, આવો સાથે મળીને સામૂહિક પ્રયાસ કરીએ। તમામ નેતાઓને પણ હું કહું છું, સામૂહિક પ્રયાસ કરીએ। આ તકે કોંગ્રેસ, આપ, ભાજપ, જગદીશભાઈનો પણ વિશેષ આભાર માનું છું। કોંગ્રેસ પક્ષના ભાઈ શ્રી તુષારભાઈ, ભાઈ શ્રી અમિતભાઈ, ભાઈ શ્રી શૈલેષભાઈ, ભાઈ ચેતર વસાવા, આપના બધાનો ઋણ સ્વીકાર કરું છું। બધું જ ભૂલીને સાથે મળીને આજે આ સેમિનારમાં માત્ર ભાગ નથી લીધો, એ સંકલ્પ સાથે આગળ વધવાનો, કટિબદ્ધતા સાથે આગળ વધવાનો પણ બધાએ નિર્ણય કર્યો છે। ત્યારે મને આનંદ છે
એક સુંદર વાતાવરણ બન્યું છે. ત્યારે ડરાવવા માટે નથી કહેતો, પણ ડરવું પડે એવી સ્થિતિ એ છે જ. આનો સ્વીકાર આપણે કરવો પડશે. સૌ સાથે મળીને આ પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરીને વધારે ઉત્પાદન ખેડૂતોને થાય, વધારે આવક થાય અને અનેક જિંદગીઓ બચી શકે એનો કોઈ પણ ઈલાજ હોય તો મોદી સાહેબે પણ કહ્યું છે કે માત્ર ને માત્ર એ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન થતી ચીજ વસ્તુઓ, ફળ ફળાદી, કઠોળ, આ જ એનો ઈલાજ છે. ત્યારે આજનો આ સેમિનાર અતિ મહત્વનો સાબિત થવાનો છે. રાજ્યની અંદર મન બનાવવાનું કામ આ સેમિનાર કરશે. માણસનું મન ન બને ત્યાં સુધી ક્યારેય કાર્ય સફળ થતું નથી. હું આપના માધ્યમથી આપ સૌને પણ વિનંતી કરું છું, આ એક વખતનું કામ નથી. આ વારંવાર કહેવાથી માણસનું મન એ બનશે ને મન બનશે તો મન બદલાશે, અને બદલાશે તો એ પ્રાકૃતિક ખેતી તરફ અથવા તો પ્રાકૃતિક ઉત્પાદન જે છે એને વાપરવા માટેના પ્રયાસ કરશે. અમે નક્કી કર્યું છે પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન થાય, એ ઉત્પાદન વેચવા માટેની જગ્યાઓ મળે, એ ઉત્પાદન વેચવા માટે સર્ટિફિકેટ માની અમિતભાઈ શાહે એક પ્રયોગશાળાની અંદર સર્ટિફિકેટ મળે એની પણ વ્યવસ્થા મોદી સાહેબના નેતૃત્વમાં આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહે કરી છે. રાજ્ય અપનાવી રહ્યું છે. ત્યારે મારી પુનઃ એકવાર વિનંતી છે, આપણે સૌ સાથે મળીને આવનારા સમયની અંદર પ્રાકૃતિક ખેતી, પ્રાકૃતિક ચીજવસ્તુનો ઉપયોગ જેમ સ્વદેશીનો કરીએ છીએ એ પ્રકારે આપણે સાથે મળીને કરીએ અને એક સુંદર મજાના વાતાવરણ સાથે આવતીકાલ સુધારવા માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ. પુનઃ એકવાર હું વિધાનસભાની અંદર માનનીય અધ્યક્ષશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રી, કોંગ્રેસ, આપ, ધારાસભ્યો, પૂર્વ સૌ મંત્રીશ્રીઓ, પૂર્વ ધારાસભ્યો, MP, પૂર્વ MP, તમામ લોકોએ જે સહયોગ આપ્યો છે હું સૌનો આભાર માનું છું. અને પુનઃ એકવાર કટિબદ્ધતા સાથે અમારો વિભાગ આમાં સંપૂર્ણપણે તૈયારી સાથે એનું પેકેજની બાબત હોય, એને માર્કેટ આપવાની બાબત હોય, એના માટે અમારા વિભાગ દ્વારા આવનારા સમય માટે આજના સેમિનાર એ માર્ગદર્શિકા બની રહેશે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.